કરશે. તો એ 4 દેશ કયા? તો એક તો આપણો દેશ ભારત, બરાબર છે, પછી ઓસ્ટ્રેલિયા, પછી આપણને જોવા મળે છે જાપાન, અને અહીંયા જોવા મળે છે USA. તો આ 4 દેશો ભેગા થાય એટલે ક્વાડ બને. હવે શું થશે ધ્યાન આપો. પ્રિલિમ્સ પરીક્ષાઓ પોઈન્ટ ઓફ વ્યૂ તમને આ 4 દેશો આમાં સામેલ છે ને એના નામ પૂછાય કે કયા કયા દેશ ક્વાડમાં સામેલ છે, તો એક એંગલ એ બને. સિમ્પલ પ્રશ્ન એવો પૂછાય ક્વાડ શું છે? તો ક્વાડ આ પ્રકારનો એક સુરક્ષા બાબતોનો એક સંવાદ છે, સુરક્ષા બાબતોનો સિક્યુરિટી ડાયલોગ છે, એક સંગઠન બનવા જઈ રહ્યું છે. ઓફિશિયલી હજી એ સંગઠનનું કોઈ આપણે કહી શકીએ બંધારણ, બરાબર, એ ધ્યાને નથી આવ્યું. પ્લસ અત્યારના ધોરણે ક્વાડ છે તો એનું કોઈ હેડક્વાર્ટર નથી બન્યું, ક્વાડનો કોઈ પ્રમુખ નથી બન્યો. તો આ એક પ્રકારનો સિક્યુરિટી ડાયલોગ છે, સામૂહિક ભાગીદારી છે, એવું આપણે ધ્યાને રાખવાનું. તો આમાંથી તમને દેશોના નામ પૂછાય તો આ 4 દેશો તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે. અમેરિકા, જાપાન, ભારત અને ઓસ્ટ્રેલિયા, આ બધાના સ્થાન ક્યાં છે એ મેં તમને હમણાં જ મેપ ઉપર બતાવ્યા.